હલો મિત્ર, જય માતાજી. કેમ છો? મજામાં? તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તારીખ છે કેટલી તારીખ છે? 4/5/2024 ને આજે આરુષિબેનનું રિઝલ્ટ આવવાનું છે. તો અમે જાય છે પ્રોફેસર એકેડેમી કેશોદ આવેલી છે બાયપાસ વેરાવળ જુનાગઢ ઉપર. તો અમે ત્યાં રિઝલ્ટ લેવા જઈએ. તો વ્લોગમાં બન્યા રહીજો ને વ્લોગ સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આરુષિની સ્કૂલે આ છે આરુષિની સ્કૂલ. ક્યાં આરુષિ? હું તો કા કોણ ઉભું આમ ફરીને ઉભી હતી. શું કરે? ચાલો હવે કામે સડીએ. હા, તો આરુષિબેનનું રિઝલ્ટ આવી ગયું તો તમને બતાવી દઈએ કેટલા આવ્યા. બધામાં એક એ છે 90.50 90.50 આવ્યા ભાઈ. તારો ભાઈ તૈયાર થઈ ગયા. ક્યાં વાવા પહેલી લીધા પડી જાય નહીં ભાઈ એને આવવું. તાલી પાડો. આરો આરો તાલી પાડો. આવું મોબાઈલ લેવો તારે. તાલી પાડતો આરો તાલી પાડતા આવડી ગયો. તાલી પાડ. મોબાઈલ દેખે ને એટલે તો હું આરવ આવી ગયા રમવા પીર બાપાની દરગાહે. જો ગાયું મસ્ત નિરણ ખાય. ક્યાં હારો હાલો મહેમાન આવ્યા કે મોદી છે. તારે ક્યાં ચૂંટણી કાર્ડ આવી ગયું? હા, હાલો તો બપોરા કરવા. અમારા આરોભાઈ જો બપોરા કરે. ન ભાવે ને એટલે મોઢું કેવું કરે એટલે થઈ ગયું. તીખું લાગ્યું ભાઈ? છાશ બહુ પીવી ભાઈ હોય ને. મારી પાસે હું છે ખાઈ લે. શું છે કેરી દેખે ચાલો જે તો આરો મમ્મ ખાવું ભાઈ?
હાલો તો આપણે બપોરા કરીને આવી ગયા મેળી પર આરામ કરવા. એમ કે 4 સાડા 4 વાગ્યા લગી આરામ કરવાનો છે. તો આરામ કરી લઈએ પછી આપણે કામ હશે કરશું. એને મસ્ત લીમડાનો છાંયો છે. નીચે કાંઈ શું હોય તો ખાટલો હેઠે છે એટલે ગમે ત્યાં હેઠે હોવાનું મન થાય તો લીમડાનો છાંયો વહી જવાનું. તો એ પણ અહીં મજા છે. ટાંકાનું કામ હાલે છે, અંદર પ્લાસ્ટરનું કામ ને એવું બધું હાલે. હમણાં નવો ટાંકો બની જાય ને એક દિવસ ટાંકો અંદરથી ચડી અને ઉપર જોવા જવાની ઈચ્છા છે. એના ઉપર વ્લોગ બનાવીશું. ટાંકો જોવો તો છે કે અંદરથી કઈ રીતે ઉપર ચડવાની સીડી બધું કમ્પ્લીટ બની ગયું. પછી ગયા નથી, જોવા જવું છે અંદર પ્લાસ્ટર થઈ જાય ને એટલે. તો બહુ મસ્ત લોકેશન, વાડી જેવું છે, રહેવાની મજા આવે. ને અત્યારે ઉનાળો છે પણ આ બાજુ પીપળો છે, લીમડો છે ને ઓલું ઝાડ છે એ કંઈક બહુ આવડતું નથી નામ, પણ ઠંડા આવ્યા. તો હાલો આપણે બપોરા કરીને હવે લંબાવી જઈએ. 4:30 ઉઠશું. ઓકે, અટાણ કંઈ હવે કામ તો હોય નહીં. મંચુરિયન બની ગયા, નૂડલ ભાત આગળ બની જાય અને હવે આપણે આરામ કરી લઈએ. તો પંખો ચાલુ થઈ ગયો. તો મળી હવે 5 વાગ્યા પછી. આજે હું તો આપણે 4:30 વાગ્યા લગી કંઈ મેળ આવ્યો નહીં, કેમ કે આરુષિ અને એની મમ્મી બધા બજારે ખરીદી કરવા ગયા. આરવભાઈ આપણી પાસે સૂતા છે. આપણે આરવને હિંચકાવીને ધ્યાન રાખીએ. ઉઠા ભેગો આપણે સા જોઈએ કે એ તો ઉઠાડીને સીધી નીકળી ગયો હતો. તો હવે સા બનાવીએ તો વાંધો નથી ને. તો સા બનાવતા આવડે એટલે તો હવે આપણે ચા બનાવીએ. તો પહેલાં દૂધ નાખ્યું આપણે, એકલા છે એટલે આપણે ચા આજે બનાવવો પડશે. તો લીધું લાઇટર. તો જોઈએ કેવો ચા બને. આરો ઉઠી ગયો. હિંચકા હોય તો પાછા આવી ગયા આપણે ચા બનાવવા. ઉઠી ગયો તો સુઈ ગયો. તો આપણે શાકવાનો સા ન હોય, આપણો સા રેડી જ હોય. બાયું બનાવતી ને એને શાકવા પડે આપણે. તો આવજો કોક દીક, જો મારા હાથનો ચા પીવો હોય ને તો કહેશો. તો મસ્ત છે. એકદમ હોટલ ક્રિષ્ના જેવો છે. એટલે આપણે ઇલાયચી નાખતા ભૂલી ગયા. તો કંઈ વાંધો નહીં, આદું નાખ્યું એટલે હાલ છે. હલો, તો કોક આવજો ચા પીવા. હો, ये बड़ी अच्छी बात कही आप. આ મારી સ્પેશિયલ ચા પીવાની જગ્યા છે. સોફાના ખૂણા ઉપર અહીં બેસીને ચા જ્યાં લગી ન પીવી ને ત્યાં લગી એમ થાય કે ચા જ નથી. अरे कहना क्या चाहते हो? એક કપ હોય ને આ જગ્યા તો જ એમ થાય કે ચા પીધી.
હાલો મળીએ આગળ જઈને. આરુષિની તો ક્યારે આવે ત્યાં લગી આરવને આપણે જ રાખવાનો હતો આપણે એટલે કે મારે હવે તમે કહો ને કે આપણે એટલે હું અમારે ચાલો હું આરવને રાખું છું. हाँ ये कर लो पहले લાઇટું બાઇટું બધી બંધ છે અંધારું પડે. તો આરવને એની મમ્મી પાસે મૂકી આવે કેમ કે આરુષિન હજી બજારેથી આવ્યા નથી, હજી ખરીદી કરવાની બાકી છે. તો ઘરે આવ્યા તો આપણે જોયું તો આપણે શ્રી રામની ઝંડી છે એ આપણે પવન બહુ ફૂંકે એટલે અહીંથી નીકળી ગઈ. આપણે પાછી ચડાવી દઈએ તો પવન હમણાં બહુ ફૂંકાય છે. જય શ્રી રામ. તો હાલો મિત્રો હવે આપણે ઠેલાને ભરવાના છે ભરી લઈએ અને આ સાથે આપણો વ્લોગ આજનો પૂરો કરીએ. મળશું નવા વ્લોગમાં, જ્યાં સુધી જય માતાજી. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો. Bharat Viju Vlogs subscribe and share.